ભાઈ ભાઈ મકર ભાઈ ભાઈ સો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત એન્ડ બધા મિત્રોને જય શ્રી રામ, જય માતાજી. તો મિત્રો સ્વાગત છે મસ્ત મજાના આપણા એક દરિયાના વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો તમને જોવાની મજા આવશે. તો ચલો શરૂ કરતે હે વિડીયો. તો મિત્રો હવારમાં મારા પટેલ માવો બનાવે છે તો મને નથી ખવડાવતા. એ કેમેરો બંધ કરી દેજો. એકલા ખાઈને મોટા ગાલ પીસોળિયા ખાય. ભલે થઈ જાય હે ભલે થઈ જતો માવો આપો. હલો તો માવો દિવસ કે આ માવા બપોરીને તન મારા કાટલા પકડે તમે જોઈજો. આ તો મિત્રો આ ઓજો ખેંચતા હતા ને વિડીયો ચાલુ હતો પણ અચાનક બંધ થઈ ગયો. મેમરી ફૂલ થઈ એટલે નકર તમને બધું ડિટેલથી બતાવો. તો કાંઈ વાંધો નહીં, પાછો નેક્સ્ટ વિડીયો આપણે સારો બનાવશું. મિત્રો ધોમા આવી જાય, ધોમા બીચ સુરાને કહેવાય કે ધોમા કહેવાય. પાટા આવે બગા મસ્ત મજાનો ઝીંગો આવ્યો. મિત્રો મેન્થલી તો છે ને એક લાટ એક આવી અને કેજી વીડે કાંઈ હુસકો પડતો નથી. નાની મેન્થલી છે, મસ્ત મજાની ફ્રાય કરી હોય તો કાંઈ ઘટે નહીં, ખાવાની મજા આવી જાય એક નંબર. ને હું તમને છે ને ફ્લાવર ઝીંગો બતાવું. આ પટ્ટાવાળો છે ને મિત્રો ફુલાવર કહેવાય અને ઝીંગાને. મસ્ત મજાનો જો પટ્ટા છે, આ મોટો હોય ને તો એક નંબર લાગે. અને મિત્રો આમાં છે ને બધી કચરો છે તો કે મિની શાર્ક. આ છે 16 પીસ એટલે જીપ ટાઈપની જ હોય. પણ આ જીપ ખેંચવામાં જીપ અમારી ખેંચાય છે. એટલે મગર જેવી છે ને જો ગોખરણ પીસ છે. મિત્રો આ ઓઝા ખેંચવામાં છે ને અમારા મોજાના સ્વેતરા નીકળી જાય. આપણે ઓઝો બદલાવી નાખ્યો ને પાછો જવાનું છે અડી વોલ મુકાવા. રવિભાઈ અડી કાઢે છે મેચ લે મહેંગી જ કાઢે છે. આ પકડી રાખવા મિત્રો. આ બધા ગાંડા થયા મહેંગી લઈને ડિસ્કો કરે ને. તો મિત્રો આ બે છે ને મહેંગી ધોકા જેવીઓ લઈને ડિસ્કો કરે. ભાઈ સત્તામાં પછી ફોટો પાડીએ મસ્ત મજાનો. તો આ રીતે કંઈક મેચલે આવે ને અહીંયા રાઈડરો છે કુવાળો. આ મેચલા ભાઈ છે ને ખાસ કંઈ આવે નથી એટલે થોડીક હલાવીને પાછી અલગ જગ્યાએ આપણી ઓલ નાખવા જાય બરાબર. આ સાઈડે થોડોક માલ વિશેષ ચાલુ કરે. મસ્ત મજાની એક ખાગી આવી બે. ચલો મિત્રો આનું નામ આવડે ને તો કોમેન્ટમાં લખજો. આ કયું મેચ કરજો કયું મેચલું છે આ. તો તમે કઈ કહેવા માંગો? અમે બગી કહેવા માંગ્યા. બગી બિલો બગી. તો ચાલો મિત્રો અમે જઈએ પાછો ઓલ મુકાવા ને પછી બીજા ઓલમાં જોઈએ મેચ લે હું આવે. આગળ તો જાય ના. તો મિત્રો અહીંયા કેસલો છે એક ખાડીનો કેસલો. એ બુબુડિયા શું કાઢે છે એટલે તરત આમાં અસર ખબર પડી જાય. તો અમે વસ્તુ પાસે લઈ જાય ને પકડી લે છે. મેરે ઘોડે એને આપણે છે ને આજે એકીને ખાવાનો છે. કડારાટી ભડારાટી કડ પડ. તો મિત્રો અમારા ડોસા એ છે ને મસ્ત મજાનું બધે ધોઈ બોઈને કમ્પ્લીટ કરી નાખ્યું. આ જો તાવડીમાંય પાણી ભરી દીધું. જો ડોહાનો મગજ સટકી જોઈ ને આ બધે ધોઈ નાખ્યું ને તાવડીમાં. જો અહીંનો રૂમ તો જો ધોઈ બોઈને અહીંયા હાવ પાટિયાને સમકાવી દીધા જ. બાકી એમ ભાઈ ડુંગળી મોડે છે મટન મેં ધમકાવી. એક ઠેકાણ ટેક નહીં ઉડાડે શું બધી અમારો સઠ્ઠો આ તમારું ચોલું શું થયું? આ જો ની ફોલાની બધી ઉડાડે. ડોહાઈ છે ને ભાઈ એમાં બધી ધોઈ બોઈને કમ્પ્લીટ કર્યું ને આ જાવ એને ડુંગળીને ખેતરા નાખે છે ગરમ થઈ કચરો કરે છે ખીજમાં આવી. તો મિત્રો બપોરનું જમવાનું ડોહાઈ આવી દીધું. ના અમારા કેસલા ચોરી જાય ફોન તો
એના થાળીમાં લઈ નિમક તો લઈ ઓલામ તો લાંકા જ રહેવા દીધા પરવીન આવડા લાંગા અમે ખાઈએ પરવીન નિમક તો લઈ દરિયા ના છે ઓલો કઈ નિમક ખાતું આ કઈ નો હાલો તો મિત્રો ખાવા મસ્ત મજાનું બપોરનું કેસલાનું બિરયાની હે તો મિત્રો આજના 4:30 વાગ્યા છે ને રવિભાઈ ચા પીસ તો અહીંયા આંખમાં જેને લોહી હાલી જાય એવી આંખ્યું થઈ ગયું છે હાલા સ્પેશિયલ કપમાં ચા પીશો રાણો ને આ રાણી સીડી માંડવી છે મારો સાલો અડધી કલાકથી એકલો ખેસ ગોળ ને માંડવીના ફોફા ને આ સીડી માંડવી આ કેટલા નંબરની માંડવી છે એ જરા કમેન્ટ કરો કઈ માંડવી છે તમને ખબર હોય ને ભાઈ આપણા ખેતરની 42-46 નંબર આવે તમે તારે જોઈને પાછા મોકલાવજો મારા ઓલામાં આના તો મોકલાવજો વોટ્સઅપ કરી દેજો મારા ઓલામાં હા ને મિત્રો અમારો ડોસો રોટલો કરવાનો પ્લાન કરે પાંચ લગભગ 6 વાગી જશે ડોસા તો મિત્રો એક ખાતો તો એમાં બીજો ભેળ બે ખાસ માંડવી કહીએ ના પણ થાળી વાલી ઓછી થતી નથી ₹30 માંડવી ફોલવા મોટા દાડિયા રેવું પાણી પીવું માંડવી ખાઈને હા માંડવી તો બહુ ઝીણી છે પણ ઉકેલ પડીને જરાય રોટલામાં હાથું નહીં ધોતા હો રોટલા કરો પણ હાથું ન ધોતા કાક રોટલા વાહ ડોસા વાહ પેક મારે છે ડોસો એ તો ભડક્યો પડે છે ઘડો ને રોટલા ઘડો ને જ મારે એક ઘડવો જ પણ તાવડી થવા દો બધી તાવડી કઈ મિત્રો રવિભાઈ દાળ કેસલા બનાવતા હીકડાવે રવિ જો ટોપડી ટોપડી લે પેલા આ લીધી ટોપડી હા એમાં નાખ્યું તેલ હા પછી આપણે જે દાણા ઓલો આપણે મસાલો નાખીએ ને ડુંગળી એ બધું નાખી હેકાવી નાખવાનું સારું હેકાજી પછી દાળ નાખી દેવાની દાળ બેળ કમ્પ્લીટ આમ થોડી ગળી જેવી ઓલી થઈ ગઈ પછી નાખી દેવાના કેસલા આમ હાલો કેસલા નાખી દીધા કેસલા હલાવી નાખવાની એને હારી પેટ રહેવા દેવાના પપ્પા જાય થોડા કેસલા પછી આ કીધી છે તો આ પાણી એમ ભરીને નાખી દેવાનું કીધી આખી ભેરેલ હોય ને પછી બાકી જા હાલો તો આગળ એ રીતનું કીક કરીએ બરાબર આગળ તો એ બે માંડવી કેસ પણ ડેમો આપતો હતો કાકી તમે દાળ પાણી ને સમજતા ને તો મિત્રો હું ને મારો પટેલ ઉતરી જશ કોલ્ડ રૂમમાં હવે માલી કાઢવાના છે કેસલા મોટો બનાવજો રોટલા મમ્મી હમા કરી નાખ્યું કેસલા ને રવિભાઈ છે ને દાળ બાફવી પડે એટલે બાફવા જશ એની રીતે ને પછી દાળના કેસલા બનાવવાના હે એટલા છે જોવની વહે લગભગ એમાં જો ઓલામાં કસરા મિત્રો આમથી કોલ્ડ રૂમ આખો પેક થઈ ગયો ગેલી પેક થતી આવે છે અહીંયા ખાના પેક છે આમાં અંધારું છે ને અહીંયા હવે ખાલી જરાક બરફ રહી પૂરી થઈ જાય એટલે આપણે મંદિરમાં ભાગી જવાનું છે એકાદ દિવસમાં 1-2 દિવસમાં ચાલો પેલા ક્લેશ લે આમાં કરી નાખીએ જેની ગોતો ની મિત્રો આપણે કાઢી લીધા મસ્ત મજાના કેસલા બરાબર મસ્તના કેસલા છે પણ કેસલા છે ને ભાઈ ગણતરીના છે 7-8 જ કેસલા છે બરાબર નકરાડી જમાવટ થઈ જતા આ મિત્રો છે ને આપણે ખાડીમાં આવી એ રીતનો કેસલો છે આ કેસલી ત્યાં દરિયાનો છે જો આમાં આ રીતની ઈંડી નીકળે આ સાઈડની આમાં એના છે ને બધા ફેફડા આવે અલગ અલગ રીતના આમાં ઈંડી છે ઈંડી કાઢવી હે ઈંડી નથી કાઢવી નકર પછી ફેર થઈ જાય દાળમાં નાખી દે તો આ રીતના મસ્ત મજાના બધા અલગ અલગ છે જો આમાં 3 ટપકા છે આમાં કાંઈ નિશાન નથી પણ આ બહુ બાહુબલી આ કાંઈક અલગ ચિત્ર પટ્ટાવાળો છે જો આ પાસે આ બધા એક જાતના કેટલા આ અલગ છે પછી આ ડીબી જો આ ટપકાવાળો છે આને પેલા હમા કરીને જ છે આ એના લાંઘા છે જો લાંઘા અલગ થઈ જાય ડીબી અલગ થઈ જાય ને આ ટાંગાઈ થોડા કાપવા પડીએ તો
બરાબર આમાંય ખાવાનું નીકળે મિત્રો. તમે કોઈ દાળને કેટલા ખાધા છે કમેન્ટ કરજો. આ ઈંડાવાળો કેટલો છે મિત્રો? આ છે ને એના ઈંડા છે નાના નાના. જો ઈંડા છે ઈંડા. આ ખેડવાળો છે. આને ફટાફટ આમાં કરી નાખીએ પછી ડોહાનો મસાલો બનાવી દઉં અને ડુંગળી મોળ તમને એવું બધું કામ કરશે. તો મિત્રો હવે અમારે છે ને ડોસો રોટલા ઘડવા બેસી જાય. રોટલાની બોલે બહાટી આગરી મસ્ત બની રોટલો નાન લેવો ડોસા બરાબર. બરાબર. એક રોટલો ઘડે જો ભાઈઓ હું રોટલા ઘડે એના માથાના નાના નાના મસ્તના કાગળ જેવા જો આપણે બે રોટલા ખાઈએ. તો મિત્રો ઝાઝી મહેનત બાદ મસાલો ક્યારે થઈ ગયો. ટમેટા નાખીને ધાણાનો જીરોનો ભૂકો હળદર ને મરચું ને એવું બધી નાખીને ડુંગળી એક વેટકો કાપી નાખીશ. તળેલા મરચાં ખાવા માટે મરચાં કાઢી નાખ્યા કારણ કે એમાં બે છે ને બહુ ને એટલા કરીશ લાશે ત્યાં જીગાનો ઘાયેલા શીખ જીગાના ગીત વગાડે છે. ને મિત્રો અમારે દાળ અડદની ભાઈ મિત્રો ઝાલી આપણી ઉપડે જ બરાબર. અને હાથનો ઓલી ઉગાડે હવે ખબર પડે આમાં હું મેચ લે નીકળે. ફાઈટર આવી ફાઈટર ટીબડી આવી ટીબડી કેસી રાખજો. મિત્રો મોટું મેચ લેવાડી હું તમે બતાવવા અને હલવા ફૂફડાટી કરાવીને કાગી ફીટ મસ્ત મજાના મેચ લાવે. મિત્રો આટિયા પીસ આવે रवि तू देखे क्या मेरा थोपड़ा देखता है. ने पकड़ी पकड़ी लेवा तो माधुरी हताणी माधुरी अले तेरी बटली कहाँ से? काटो ही नहीं आवे
હા એનો પૂછડીનો જ છે એટલે એનો ફોટો પાડે આ બર્થડે સારું લાગી હાલ બીજું બેસન લઈ લે રોહિત ખાકીને જે દોડતો નંગ વીણો ખાગજી ઉડાડીએ તાપા તારું આગળ ઓપરેશન કરી નાખવું આગળ પૂછડીમાં કાંટો છે કાંટો આવે જરો ખાગ્યો લોંગની ભાઈ ફફડાટા તો જો મારે જ પણ મારી હેરાન સેવલ લે તો સેવલ લે ખાગી સેવલ લે ખાગી એક પતારવી લો એકાવીએ તો હસતા હલાવીએ બોલ આવ્યો મસ્ત બેલ્ટ ખાઈ ગયું તો સેવલ મારીને ભરલો ખાઈ લઈ લો ને ઉડાડીએ તો હાલ દે કા તો મિત્રો આ ટીપડી છે આકડીને હમી કરીને પછી હું તમને બતાવું પેલા અમારે ઓઝો પાડવો છે ઓઝો ઓલ મુકાવો છે એટલે કાંઈ બરાબર તો મિત્રો અમારે બે પહેલવાન તો ટીપડીને ઢળી જાય તે જોઈ આવી મેચ હાલો નો ભાવ બહુ હાલો બરો નીકળી જાય હાલ નીકળ એરી કોઈ ના જ છે રૂપાળી કરી ફનામાં ઉતાર દેજો હાલો થોડી જાણ થઈ ગઈ લે હાલો ઊભી કરો ની ફોટો પડ લે પલટાઈ નાખ ને ઠેકડા નાખે વાહ ભાઈ વાહ એ બાલી પાડું ફોટો પાડો ફોટો પાડો ઉપાડો તો તો આમાં થોડી કરો બે જાઓ આવડાને કોવરાવે જ લઈ તો ઉપડતી ને જો બેહી જાવ તણી બેહી જાવ ફોટો પાડલા તણી બેહી જાવ અહીં જો જાતો ભાઈ ઉછડી રાખો છે
પસાડી આવ ઢોલી ઢોલી પસાડી આવ હા પસાડો. તું માર ખાય છે માર ખાય. અને નાકોડા તો જો મિત્રો. પછી અલગ અલગ મેચની જોઈ હતી ને જો આ તમને બતાવી દઉં. હા આઈને આ છે જો ફીસમાં આવે એટલે લઈ દે નાકોડા જો હા લે એની પૂંછડી તો જો બધા એમ કહે છે કે આની સાબુક તાકાતવાળી બને બરાબર. તેલમાં પલાળીને નાખી હોય ને પૂંછડીની. આ એક કાંટો આવે એ કાપ નાખે. તો મારો ફોટો. તો મિત્રો બ્લેક પોમ્ફ્રેટ આવે છે, કાળો હલવો, વેસંગી ને આ બધી નામ ઇંગ્લિશમાં તો ખબર નથી પણ અમે ડોળાળા ને કાંગસાના ને કે. તો મિત્રો છે ને આ બધી મેસલાના છે ને ઇંગ્લિશમાં નામ મારી પાસે પીડીએફ છે પણ હવે એ ટાણે યાદ આવે નહીં ને આપણે. આ બધી એક જ વેરાયટી છે સપલાની. જો બીજું એક અહીંયા છે આમાં નરસિંગા ઝીણા ઝીણા આવ્યા છે બધા બરાબર. હવે શૂટિંગ કરી નાખીએ હલવો સામે કાઢી. મિત્રો આ તો કે ફ્રૂટી મિક્સ તો કે પીધેલી છે બરાબર. કયા દેશની છે અમારા દેશનું નામ કંઈ નથી લખેલું. ડેરી ડેઝર્ટ કે કેવું છે બરાબર. સ્ટીમરવાળા વધારે શીપ હોય એ નાખતા જાય. તો મિત્રો હવે દાળ ને કરેસલા પાકી ગયા. તમે કોઈ ખાધા દાળ ને કરેસલા બરાબર. એ રેસીપી છે ને ચેક કરીએ કેવાક બને. તો તમારે ખાવા હોય તો ટ્રાય કરજો. હું તમને રેસીપી સમજાવી દઈ બરાબર મિત્રો. આગળ ડોસો ભાણા કાઢે પછી અમે ખાઈ લઈએ. તો આ રહા દાળ ઓર કરસલા ને બધા ગોઠવા જ જશે. આજે ઓલ નાખવાનો નથી ભાઈ, કારણ કે છે ને ભાઈ આજે ઝાડું બહુ છે એટલે ઓલ થાય. તો મિત્રો ફાઇનલી જો આ રીતના કંઈ કરેસલા છે ને દાળ પહેલાં છે ને ભાઈ બાફીને પછી એમાં નાખી દેવાની. તો ચાલો જમવા. બાય બાય. વાહ વાહ મગર